નમસ્કાર, સ્વાગત છે આપનું વીટીવી ન્યૂઝમાં મહામંથનની સાથે હું છું રાધા। મહામંથનમાં આજે દરેક ઘરને લગતો એક સવાલ જેના પર ચર્ચા કરવી છે। આપણા સૌ કોઈનું સ્વપ્ન હોય છે કે મારું પણ એક પોતાનું ઘર હોય। દરેક માણસનું આવું સપનું હોય છે। આપણે ત્યાં એવું કહેવાતું અને સંભળાતું રહ્યું છે કે ધરતીનો છેડો એટલે ઘર। ઘર ગમે એવડું હોય, બંગલો હોય કે એ 1 BHK હોય, 2 BHK હોય, કેવડું પણ ઘર હોય, પણ માણસને હાશ પોતાના ઘરમાં જ થાય છે। હવે જિંદગી આખીની મૂડી ભેગી કરી અને કમાયેલું એક ઘર એવું હોવું જોઈએ કે જે આખો દિવસ કામ કરીને આવેલો એ થાકેલો માણસ ઘરે આવે ત્યારે શાંતિ અનુભવે। આને આપણે ઘર કહીએ છીએ કે સાંજ પડે જ્યાં જઈએ આપણો ધરતીનો છેડો ઘર અને ત્યાં જો શાંતિ અનુભવાય તો એ આપણું ઘર છે। પણ હમણાં શહેરોમાં કેટલીક સોસાયટીઓમાં એવા કિસ્સાઓ બને છે કે જે માણસને ચિંતા કરતા મૂકી દે છે। આજનો જ કિસ્સો અમદાવાદની હાથીજણમાં આવેલી શાલીન હાઇટ્સના 158 સભ્યોના 2 કરોડ જેટલા પૈસા લઈ અને બિલ્ડર ફરાર થઈ ગયો એવા આક્ષેપો લાગ્યા છે। બિલ્ડરે મેન્ટેનન્સના નામે સભ્યો પાસેથી 1 લાખથી 1.25 લાખ રૂપિયા ઉઘરાવ્યા હતા, જેનું જેવું ઘર એ રીતે એની પાસેથી લાઈફ ટાઈમનું એ મેન્ટેનન્સ બિલ્ડર દ્વારા ઉઘરાવવામાં આવ્યું હતું। પરંતુ સોસાયટીના નામનું બેંકમાં કોઈ પણ એકાઉન્ટ નથી ખોલાવ્યું અને સાથે એ પણ વાત સામે આવી કે વર્ષો સુધી વીજળી બિલ જ નહોતું ચૂકવ્યું। વીજ બિલ 10 લાખે પહોંચ્યું, ટોરેન્ટે વીજ બિલ કાપી નાખ્યું અને ત્યારબાદ ભાંડો ફૂટ્યો કે આવું બિલ્ડર દ્વારા કરવામાં આવ્યું છે। કોઈ પણ પ્રકારનો હિસાબ લોકો સુધી નથી પહોંચ્યો। એટલે હવે પાણીને લઈને લોકોને હેરાનગતિ થઈ રહી છે, વીજળીને લઈને લોકો હેરાન પરેશાન થઈ રહ્યા છે। આ થઈ એક જગ્યા પરની વાત, પરંતુ આખા ગુજરાતમાં 30,000થી વધારે હાઉસિંગ અને હાઉસિંગ સર્વિસ સોસાયટીઓ આવેલી છે। ત્યારે ઘણા કિસ્સાઓમાં આ પ્રકારે સામે આવતા હોય છે અને કેટલાય એવા કિસ્સાઓ સામે આવતા જે ટ્રાન્સફર ફી વધારે લઈ લેવામાં આવતી હતી, ક્યાંક કેટલીક દાદાગીરીઓ કરવામાં આવતી હતી। એ બધા કિસ્સા અને ત્યારબાદ આખું એક રૂલ બન્યું છે અને મેન્ટેનન્સના મુદ્દાઓ સૌથી વધારે માથાકૂટના મુદ્દાઓ બનતા હોય છે સોસાયટીમાં। તો એ પાછળના નિયમો શું છે? જ્યારે એક આપણે ઘર ખરીદીએ છીએ ત્યારે એક સામાન્ય વ્યક્તિ તરીકે સામાન્ય નિયમો શું હોય છે એ વિશે આપણને ખબર હોવી જોઈએ કે આવી રીતે લોકો હેરાન પરેશાન થઈ રહ્યા છે તો પછી આની પાછળનો એ નિયમ શું હોવો જોઈએ। લોકો ઘર ખરીદે છે પરંતુ હેરાન ન થાય એ માટે એમને કયા કાયદાઓથી જાણકાર રહેવું જોઈએ? આ તમામ મુદ્દા પર ચર્ચા કરીશું આજના મહામંથનમાં કે ઘરનું ઘર ખરીદતા પહેલા લોકોએ શું કાળજી રાખવી જોઈએ, શું સાવધાની રાખવી જોઈએ। શું અમુક એવા કિસ્સાઓ સામે આવે બિલ્ડરના પાર્કિંગને લઈને કેટલાક વેચાતા લેવાની ફરજ પાડે છે, અમુક એવા કિસ્સા ટેરેસને લઈને ક્યાંક વેચવાની વાત હોય છે। આ બધી જ વાત શું આમાં બિલ્ડર પોતાની ફરજ પાડી શકે, બિલ્ડર કમ્પલસરી એ બધી વસ્તુ કરી શકે કે કેમ, એની પાછળનો કાયદો શું કહે છે એ વિસ્તારથી સમજીશું। એક વાતની સાથે એક સવાલની સાથે આજનું મહામંથન કરવું છે કે મેન્ટેનન્સ ટ્રાન્સફર ફીની બબાલ સોસાયટીઓમાં કેમ થાય છે? ત્યારે તો પહેલા એ કિસ્સો આખો સમજી લઈએ કે શું છે। અમદાવાદમાં વધુ એક બિલ્ડરના વાંકે સોસાયટીના રહીશો પરેશાનીનો ભોગ બન્યા છે। અમદાવાદના હાથીજણમાં 2 કરોડનું ફુલેકું ફેરવી અને બિલ્ડર ફરાર થઈ ગયો આવો આક્ષેપ ત્યાંના રહીશો દ્વારા લગાવવામાં આવ્યો। શાલીન હાઇટ્સના 158 સભ્યોના પૈસા લઈ અને બિલ્ડર ભાગી ગયો। બિલ્ડરે મેન્ટેનન્સના નામે પૈસા લીધા હતા સભ્યો પાસેથી 1 લાખથી લઈને 1.25 લાખ જેનું ઘર 2 BHK 3 BHK એ રીતે પૈસા ઉઘરાવવામાં આવ્યા હતા। હવે સોસાયટીના નામનું બેંકમાં કોઈ એકાઉન્ટ નથી ખોલવામાં આવ્યું। 8 વર્ષ સુધી એ મોજ કરી છે, પૈસા પર કામકાજ સંભાળ્યું, પરંતુ એક પણ વખત હિસાબ નથી આપ્યો। એટલું જ નહીં, સોસાયટીનું વીજળી બિલ પણ ચૂકવવાનું બાકી હતું। 10 લાખ જેટલું આ બિલ પહોંચી જતા આખરે બધી વાતનો ભાંડો ફૂટ્યો, ખબર પડ્યું અને બિલ્ડર સોસાયટી મૂકીને ફરાર થઈ ગયા એવું રહીશો કહે છે। વીજ કંપની ટોરેન્ટે સોસાયટીનું વીજ કનેક્શન કાપી નાખ્યું અને ત્યારબાદ ભાંડો ફૂટ્યો। બિલ્ડર યતિન મહેતા અને ગૌરેશ મહેતા વિરુદ્ધ રહીશોએ પોલીસ મથકમાં 8 મહિના પહેલા ફરિયાદ નોંધાવી હતી અને કેટલાક આક્ષેપો સ્થાનિકો દ્વારા બીજા પણ કરવામાં આવ્યા છે। આ તમામ વાતો પર ચર્ચા કરીશું, પરંતુ પહેલા તો ત્યાંના લોકોની શું પરેશાની છે, એમની શું રજૂઆત છે, એમની શું કમ્પ્લેન છે આ વાતને લઈને પહેલા એ સાંભળી લઈએ। બિલ્ડર પહેલા યતિન બિલ્ડરની બધી વોટ લગાડી દીધી, બધાની પાસેથી પૈસા લઈ લીધા, આ જીવન મેન્ટેનન્સ લઈ લીધું છે। 1.5 લાખ, 1.5 લાખ, 1.5 લાખ જેને મન ફાવે એમ બધાની પાસેથી લીધા છે। ઓકે,
ત્યાર પછી મારી પાસે આ યાતિન બિલ્ડરને ખબર પડી ગઈ કે હવે મારી પાસે ઓપ્શન નથી નીકળી જવાનો, તો ગૌરેશને આપી દીધું છે. ગૌરેશને આપી દીધું ને પોતે અત્યારે એન્જોય કરે છે 4 વ્હીલમાં, સારામાં સારી ગાડીમાં. અમારું પબ્લિક ગયું હતું ત્યાં એના ઘરે, તમારથી થાય તે કરી લો, થાય તે કરી લો એટલે તું બહાર નીકળ. બૈરાને સબારથી બહાર મોકલે છે, તારામાં તાકાત હોય તો તું બહાર નીકળ, તારા સાલીનમાં પણ તાકાત હોય તો આવ. એણે અહીંયા ગાડી 3 બિલ્ડિંગ બનાવવાના હતા શરૂઆતમાં, એની જગ્યાએ બગીચા અને મંદિરની જગ્યાએ એણે 3જી બિલ્ડિંગ ઊભી કરીને પોતે તો પૈસા કમાઈ લીધા છે અને અમારા પૈસા દબાઈને બેઠો છે. જ્યારે અમારા બધા રહીશો એના ઘરે ગયા હતા ત્યારે એમણે ચોખ્ખી એને કહી દીધું છે કે તમારાથી થાય એ કરી લો. છતાં એણે સ્વીકાર્યું પણ છે કે 10 લાખ રૂપિયા અમારા બધા જ એની પાસે છે. 10 લાખ રૂપિયા લાઇટ બિલ નથી ભર્યું, મેન્ટેનન્સના 2-2.5 કરોડ રૂપિયા એની પાસે છે અને અમને ખુલ્લી ધમકી આપે છે કે તમારે કોર્ટના દરવાજા સુધી જવું હોય તો તમે જઈ શકો છો, તમારાથી થાય એ કરી લો. એટલે અમને કહે છે કે હું તમારા પૈસા દબાઈને બેઠો છું, તેમ છતાં તમારાથી થાય તે કરી લો. અરે બિલ્ડર અમારા પૈસા લઈને જતો રહ્યો, ત્યારથી અમે હેરાન. અત્યારે એને બિલ્ડરે ફરીથી અમારું મેન્ટેનન્સ ચાલુ કર્યું, પ્લસ અમારા પૈસા લઈ ગયો છે. ત્યાર પછી હું આ ઘરમાં રહેવાય ને 3 દિવસ પાણી લાઇટ કઈ જ હતું નહીં. મારો છોકરો પડી ગયો, અમે અંધારામાં લઈને એને નાઠા છે દવાખાને. 3 દિવસ સુધી પાણી નહીં, લાઇટ નહીં, કઈ જ નહીં. પ્લસ એને અમારે 20 ટેન્કર મંગાવવા પડે છે, દર 1 દિવસ છોડીને 20 ટેન્કર. દુકાનવાળા જોડે પૈસા માંગવા જાય છે, લોકો ગાળો બોલે છે. એટલે કઈ અમારે કોઈ સપોર્ટ જ નથી. એટલે પ્લસ એ કે એને અહીંયા હાજર કરો, બસ બીજું કઈ ના. અમે એની જોડે એ અહીંયા આવે એને કોર્ટમાં એ કીધું છે ને કે કોર્ટમાં જાઓ, તમે કોર્ટમાં જવાય તૈયાર છે. તકલીફમાં એ છે કે અમારે બધાને પાણીના કનેક્શન છે, પણ પાણી નર્મદાનું હજુ સુધી આવ્યું નથી. બીજું કે અમારે ફાયરમાં પણ પ્રોબ્લેમ, ફાયર પણ કનેક્શનનું નથી. પછી ગાર્ડન છે, તો ગાર્ડનમાં પણ એને અમને ગાર્ડન કરી નથી આપ્યું. લીફનું પ્રોબ્લેમ છે, સાફ સફાઈનું પ્રોબ્લેમ છે. સાફ સફાઈના પૈસા અને મેન્ટેનન્સ આ લોકો સભ્ય ઉઘરાવી અને મેન્ટેન કરે છે. અત્યારે અમને એટલી તકલીફ છે કે લિફ્ટની છે, પાણીની છે અને અમારા દરેક સભ્ય જોડતી એને લાખ રૂપિયા લીધા છે, કોઈની જોડે 1.5 લાખ લીધા છે, કોઈની જોડે 2 લાખ લીધા છે, કોઈની જોડે એક સરખું મેન્ટેનન્સ એને લીધું નથી લાઈફ ટાઈમનું. અને દરેકના મેન્ટેનન્સના પૈસા ઉઘરાઈને પૈસા ખાઈ ગયો છે. એ જે કરતો હોય અમારે નહીં જોવાનું. સરકારને અમારે એટલી જ દરખાસ્ત છે કે અમારા સભ્યોને, અમારા ફ્લેટના સભ્યોને ન્યાય મળવો જોઈએ. અને એટલે શાલીન હાઇટ્સના જેટલા રહીશો છે એમની શું રજૂઆત છે, એમની શું વાત છે, એમના મોઢેથી આપણે સાંભળી કે ત્યાં કેટલી તકલીફો થઈ રહી છે, બિલ્ડર દ્વારા શું કરવામાં આવ્યું છે. ત્યારે હવે આખો મુદ્દો શું છે, એ પાછળ શું એવા નિયમો છે કે જે નિયમોનું ઉલ્લંઘન કોઈ પણ વ્યક્તિ ન કરી શકે. આ તમામ વસ્તુ આપણે વિસ્તારથી ચર્ચા કરીશું. આપણી સાથે મહામંથનમાં આજે આ જ મુદ્દા પર ચર્ચા કરવા માટે શાલીન હાઇટ સોસાયટીના રહેવાસી પંકજભાઈ ભવસાર જોડાયા છે. રત્નાકર વર્ડ સાઉથ બોપલ સોસાયટીના રહેવાસી છે સંજયભાઈ પટેલ આપણી સાથે છે. સહકારી એડવોકેટ પ્રવીણભાઈ પટેલ હમણાં થોડીવારમાં આપણી સાથે મહામંથનમાં જોડાશે. પ્રમુખ એક્શન ગ્રુપમાં પ્રિયવદનભાઈ શાહ આપણી સાથે જોડાયા છે. પૂર્વ મદદનીશ જિલ્લા રજિસ્ટ્રાર નડિયાદથી બંસીલાલભાઈ પટેલ આપણી સાથે જોડાયા છે. અને બિલ્ડર રાજકોટથી દિલીપભાઈ લાડાણી કે જેઓ પણ આપણી સાથે જોડાયા છે. આપ સૌનું ખૂબ સ્વાગત છે મહામંથનમાં. શરૂઆત પંકજભાઈ આપનાથી કરવી છે. આખો મામલો શું છે? 1 લાખ 1.25 લાખ જેવી રીતે ઘર એવી રીતે મેન્ટેનન્સ ઉઘરાવવામાં આવ્યું છે. મેન્ટેનન્સ લેવામાં આવ્યું હતું ત્યારે બિલ્ડર દ્વારા શું વાત કરવામાં આવી હતી? એ 8 વર્ષની જે વાત કરવામાં આવી કે બિલકુલ હિસાબ નથી આપ્યો, તો એ 8 વર્ષની વાત શું છે? અત્યારે મામલો શું છે? ક્યાં રજૂઆત કરી અને રજૂઆત કરી તો સામેથી જવાબ શું આવ્યો છે? અમારા ત્યાં 2016માં જયારે બિલ્ડર તરફથી મકાન સોંપવામાં આવ્યું હતું ત્યારે એને એવું કીધું હતું કે ભાઈ 4 કે 6 મહિનામાં અમે તમને હેન્ડઓવર કરીશું, પણ એ દરમિયાન એને હેન્ડઓવર કર્યું અને બિલ્ડર કામ પોતે જ ચલાવતા હતા. અને 8 વર્ષની અંદર સોસાયટી તરફથી એને કોઈ પણ પ્રકારની ફેસિલિટી એમને આપી નથી. અને કદાચ કોઈ ફેસિલિટી માંગવા જઈએ તો કે આજે નિકાલે. અને કોઈ જે સોસાયટીમાં આવીને એને પોતાને એવું કોઈ વસ્તુની રજૂઆત નથી કરી કે ભાઈ સેટિસ્ફાઈ એમને મળે. દરેક વસ્તુમાં ખોટા સવાલ અને ખોટા જવાબો આપતા હતા અમને. તો પંકજભાઈ, તમે 8 વર્ષની જે વાત કરી રહ્યા છો કે આટલા સમયમાં એને એક પણ વખત હિસાબ નથી આપ્યો, સોસાયટીમાં એન્યુઅલ જનરલ મીટિંગ કે એવું કશું થતું હતું ત્યારે તમે એમની પાસેથી કોઈ હિસાબ લીધો હોય કે કઈ વાત? 8 વર્ષની અંદર એ પોતે ફ્લેટમાં, અમારા ફ્લેટમાં આવતો જ નતો. સામે એની જે સ્કીમ બનતી હતી આપની પાસે આવું છું, થોડો ઓડિયો પ્રોબ્લેમ આવી રહ્યો છે, આપની પાસે આવું. રાજકોટના બિલ્ડર દિલીપભાઈ લાડાણી પણ આપણી સાથે જોડાયા છે. દિલીપભાઈ, હવે આપની પાસેથી સમજવું છે, આ લાઈફ ટાઈમ મેન્ટેનન્સની વાત છે રહીશો અમદાવાદના શાલીન સોસાયટીના કે જેમની સાથે આ એક પ્રકારની છેતરપિંડી થઈ હોવાની વાત સામે આવી છે.
1,25,00,000 લઈ લીધા છે, વીજળી બિલ પણ નથી ભરવામાં આવ્યું, કોઈ પણ બેંકમાં અકાઉન્ટ પણ નથી ખોલવામાં આવ્યું. તો આ પાછળ શું તર્ક હોઈ શકે? એક બિલ્ડર તરીકે આપ શું માનો છો? એટલે આ પ્રોબ્લેમ છે કે આ સોસાયટી કે જેમના રહીશો આ રીતે હેરાન થઈ રહ્યા છે, આ રીતે પરેશાન થઈ રહ્યા છે, અને એમની પાસેથી જે ચાર્જ લેવામાં આવી રહ્યો છે, રહીશો દ્વારા એ પણ વાત કરવામાં આવી કે જેટલી ગાર્ડનની જગ્યા હતી ત્યાં પણ એક બ્લોક ઉભો કરી દેવામાં આવ્યો છે, એટલે એ પણ વસ્તુ લઈ લેવામાં આવી છે. ઉપરથી ભાડાને લઈને વાત હોય, ઉપરથી મેન્ટેનન્સને લઈને વાત હોય કે લાઈફ ટાઈમનો જે વાયદો કરવામાં આવ્યો હતો એ વાયદો પૂરો નહીં, અને એ તમામ વસ્તુ લઈને પૈસા ચાવ કરીને ત્યાં જતા રહ્યા છે. આ તમામ વાતો છે. એટલે અહીંયા સવાલ એ થઈ રહ્યો છે કે ઘરનું ઘર ખરીદતા પહેલા લોકોએ શું ખાસ સાવધાની રાખવી જોઈએ? કઈ એવી વાતો કે જે લોકો જેનાથી અજાણ ન હોવા જોઈએ, લોકો એનાથી જાણકાર હોય તો પછી એમને ઘર ખરીદવામાં ખૂબ વધારે સરળતા રહે, અથવા તો જો તમે આખો દિવસ કામ કરી અને સાંજે ઘરે જાઓ છો તો પછી ઘરે સાંજે જઈને આ પ્રકારની માથાકૂટ આવે તો એ માથાકૂટમાંથી વ્યક્તિ ક્યારેય ઊંચો જ ન આવી શકે. એટલે એ શું કાયદાઓ છે, શું વસ્તુ છે, એ તમામ વસ્તુમાં ધ્યાન રાખવું ખૂબ વધારે આવશ્યક છે. ત્યારે આ જ મુદ્દે પ્રિયવદન સર, આપની પાસેથી બધી જ વસ્તુ જાણવી છે. મેન્ટેનન્સ ફી હોય કે પછી ટ્રાન્સફર ફી, અને એના નામે કેટલાય ઝઘડા થતા હોય છે, કેટલી માથાકૂટ થતી હોય છે. તો જો કે એને લઈને આખો એક લો આવી ગયો, એ કાયદો આવી ગયો, ત્યારબાદની એ વસ્તુ ઓછી થઈ ગઈ છે, પરંતુ આ સોસાયટીની જે આખી વાત સામે આવી છે એને લઈને આપ શું કહેશો? એક વસ્તુ મારે જણાવવી છે કે 158 સભ્યો અને 10 લાખ રૂપિયા બાકી છે વીજળી બિલના, એટલે પર હેડ લગભગ 6,000 રૂપિયા થયા. હવે જો 6,000 રૂપિયા બાકી હોય તો એનો અર્થ એ થયો કે વધુમાં વધુ એકાદ વર્ષના પૈસા બાકી હશે. આજે કોઈ પણ જગ્યાએ લિફ્ટના સોસાયટીની સ્કીમ હોય અને લિફ્ટ હોય એટલે મિનિમમ એનો ખર્ચો પર યુનિટ 1,000 રૂપિયા તો એના જ આવે છે, લિફ્ટના જ. હવે આ એક પરિસ્થિતિ કેવી છે કે દરેક વ્યક્તિ એવું માને છે કે ભાઈ બિલ્ડર લઈ ગયા, પણ બિલ્ડરની ચોક્કસ એ ભૂલ છે કે એને હિસાબ આપવો જોઈએ. એ હિસાબ નથી આપ્યો એ ખોટું છે. એને 8 વર્ષ સુધી પોતે મેન્ટેન કર્યું છે તો એનો અર્થ એ બી થયો કે એના 2 કરોડ વપરાઈ ગયા છે. હિસાબ નથી આપે, બહુ વસ્તુ ખોટી થાય છે. બીજી એક વસ્તુ આપણે જો જોઈએ તો દરેક વ્યક્તિ દીઠ આજે સોસાયટીઓમાં દરેક યુનિટ દીઠ 5,000 રૂપિયા મેન્ટેનન્સ ખર્ચ પેટે દર મહિને લેવામાં આવે છે. એવી પણ સોસાયટી છે કે જ્યાં દર મહિને 100 રૂપિયા લેવામાં આવે છે. હવે એ 100 રૂપિયા પણ લોકો ભરતા નથી. આવી પરિસ્થિતિ બેન થાય છે. એટલે એકંદરે બિલ્ડરનો જ વાંક છે. એ પૈસા અત્યારે એ લોકોએ ભરવાના આવ્યા છે એટલે વાંક કાઢવો એ વ્યાજબી નથી. હિસાબ જોવો પડે, હિસાબ જોવો પડે, એનું લખાણ જોવું પડે, કારણ કે આ એક તરફી વાત થઈ, બિલ્ડરને આપણે સાંભળ્યા નથી. એટલે આપણે એક તટસ્થ રીતે જો જોવા જઈએ તો આ અંગે ગાયહેડ નામની એક સંસ્થા પણ છે, ગુજરાત ઇન્સ્ટિટ્યૂટ ઓફ સિવિલ એન્જિનિયર્સ નામની સંસ્થા છે, ક્રેડાઈ નામની સંસ્થા છે. આ બધી સંસ્થાઓમાં તમે કોઈ બી જગ્યાએ જાઓ તો તમને એ લોકો નિષ્પક્ષપણે આખી વસ્તુ ચેક કરી આપી શકે અને તમને ન્યાય અપાઈ શકે. મુખ્ય વસ્તુ એ છે કોર્ટમાં જ જવું એવું બી જરૂરી નથી. એટલે આ આખી એક વસ્તુ, આ એક પરિસ્થિતિ આ છે. બીજી વસ્તુ આપણે ટ્રાન્સફર ફી ની કરી તો ઘણી ગવર્મેન્ટે હવે લાખ રૂપિયા સુધીની ટ્રાન્સફર ફી લેવા માટેની પરવાનગી આપેલી છે. પણ આ દરેક જે પેમેન્ટ આવતા હોય છે એ એમણે બેંકમાં ચેકથી આપ્યા હોય તો એડીસી બેંકમાં જ સોસાયટીનું ખાતું ખોલી શકે. એ સિવાય ખાતું ખોલાતું જ નથી. તો એ બીજે ખાતું ખોલાતું ના હોય તો પૈસા બિલ્ડર ચાઉ કઈ રીતે કરી જાય? એડીસી બેંકમાં તો બધી એન્ટ્રી મળી જ જાય, અને એડીસી બેંકની અંદરનું તમને સ્ટેટમેન્ટ પણ મળી જાય. ભલે બિલ્ડર ફરાર થઈ ગયો હોય કે ગમે તે હોય, પણ એનું સ્ટેટમેન્ટ મળી શકે, હિસાબ બી મળી શકે. એટલે આ બી એક વસ્તુ ચેક કરવી જોઈએ. ત્રીજી વસ્તુ એ છે કે દરેક વર્ષે ઓડિટ થાય છે, જિલ્લા રજિસ્ટ્રારનું ઓડિટ થતું હોય છે, તો તમને ઓડિટ રિપોર્ટ પણ મળી શકે. ઓડિટ રિપોર્ટમાં પણ બધા હિસાબો હોય છે. એટલે એક આ બધી વસ્તુ કદાચ
રહીશોને ખબર ન હોય તો એમણે આ જાણકારી મેળવી જોઈએ. એક હવે હમણાં તો શું છે, રેરાનો કાયદો આવી ગયો છે. રેરા પોતે પણ બધું જ પેપર્સ પોતાની પાસે રાખે છે. તમને રેરા પાસેથી પણ બધા પેપર્સ મળી શકે. હવે આ બધી વસ્તુ 2016માં જો કબજો આપ્યો હોય તો એનો અર્થ છે કે 9 વર્ષ થઈ ગયા. જો 9 વર્ષની વાત હોય તો આખી એક વસ્તુમાં એવું બને કે નો ડાઉટ એને લાઈફ ટાઈમનું કહ્યું હોય પણ લાઈફ ટાઈમ પહોંચે નહીં એવી પરિસ્થિતિ ઊભી થઈ હોય. દરેક વસ્તુ મોંઘવારી થઈ ગઈ છે. બધા વીજળીના બિલો પણ લગભગ ડબલ થઈ ગયા છે. તો એનો ખર્ચો વધ્યો હશે. વાત સમજની છે, વાત જોડે બેસીને ઉકેલવાની છે. એમાં આંકડા થઈને કામ ન થઈ શકે. એક બીજી વસ્તુ આપણે જો જોઈએ તો ગવર્મેન્ટ પોતે પણ આજે બિનજરૂરી 1982 થી 2001 વચ્ચે જે લોકોને દસ્તાવેજ વગર સેલ્ફ સર્ટિફિકેટ ઉપર અને એલોટમેન્ટ ઉપર જે ટ્રાન્સફર થયા એ લોકોને હવે કહે છે કે તમે જૂની 40 વર્ષ પહેલાની સ્ટેમ્પ ડ્યુટી ભરો. અત્યારે એ 2021માં આવો કાયદો લાવે છે. હવે આ ગવર્મેન્ટ પોતે જ જો નીતિ નિયમોની બાજુ મૂકતી હોય તો બીજું શું થઈ શકે? ઓકે સર. એટલે આ બધા પ્રશ્નો ઘણા બધા છે અને એના માટે પણ આ બધું આપણે નિષ્પક્ષ રીતે વાત જોવાની જરૂર છે. ઓકે પંકજભાઈ, ફરી એકવાર આપની પાસે ઓડિયો પ્રોબ્લેમ હતી એટલે ફરી એકવાર એ જ સવાલની સાથે આપણે શરૂઆત કરીએ કે એ શું પ્રોબ્લેમ, એ શું રજૂઆત કરવામાં આવી, 8 વર્ષની જે આખી વાત કરવામાં આવી છે એ તમામ વાત આપ જણાવો. સાહેબના કહેવા મુજબ એમને જે 8 વર્ષ કહે છે એને 8 વર્ષની અંદર કોઈ પણ ઓડિટર બેલેન્સ શીટ કે કોઈ પણ વસ્તુ અમારે ધ્યાનમાં કશું આપ્યું જ નથી. જ્યારે પણ પૂછવા જઈએ ત્યારે કે ભાઈ મારો ઓફિસ બંધ છે, મારો છોકરો બહાર ગયો, એટલે બહાનાબાજી કરીને દરેક વસ્તુ એને ટાળેલી છે. 8 વર્ષ બહાના બતાવ્યા છે. ક્યારે પણ એને સોસાયટીમાં આવીને કોઈ સભ્યની સાથે મિટિંગ નથી કરી, સોસાયટીમાં આવીને શું પ્રોબ્લેમ છે એ પણ એને સોલ્વ નથી કરેલા. દરેક વસ્તુમાં એ ક્યારે એવું કામ નથી કર્યું કે કોઈ વસ્તુ થઈ હોય. પંકજભાઈ, તમે જિલ્લા રજિસ્ટ્રારમાં અરજી કરો કે ભાઈ અમારી આ સોસાયટી છે અને અમને એનો ઓડિટ રિપોર્ટ આપો તો ત્યાંથી મળી જાય. તમે આ તો સહેલી વસ્તુ છે, આમાં ક્યાં અઘરી વસ્તુ છે? અને એવું પણ બને કે ભાઈ એને ઓડિટ કરાયું જ નથી તો તમે અરજી આપી શકો ભાઈ અમારી સોસાયટીનું ઓડિટ કેમ નથી થતું. તમારી પાસે જે રસ્તો સીધો છે એના બદલે તમે શું કામ ધક્કા ખાઓ છો બીજે? સાહેબ એમાં કેવું છે કે એ જયારે ચલાવતો હતો અને અનફોર્ચ્યુનેટલી યુજીસીએલ વાળા લાઇટ કાપી ગયા, બરાબર, ત્યારે એમના ઘરે ગયા ત્યારે એમને એવું કીધું કે ભાઈ મારી પાસે પૈસા નથી, તમારે લાઇટ જોઈતી હોય તો તમે ડાયરેક્ટ કરો. એ પછી ક્યારે અમારી સાથે આવીને અમારી મુલાકાત જ નથી કરી. પણ તમારે મેં એ તો કહ્યું ભાઈ કે તમે જિલ્લા રજિસ્ટ્રારને એપ્રોચ કરો. હી ઇઝ ધ હાઈએસ્ટ ઓથોરિટી ફોર સોસાયટી. એટલે પંકજભાઈ એ રસ્તો પણ સર બતાવ્યો અને સાથે આપ કહો છો કે બિલ્ડરે આપે બિલ્ડરને વાત કરી એટલે એ કોઈ જવાબ નથી આપતા. બિલ્ડર સાથે પણ અમારા સંવાદદાતાની વાત થઈ છે, એમણે એવું કહ્યું કે 1.95 કરોડ જેટલા એમણે ઉઘરાવ્યા છે. એટલે 2 કરોડ 10 લાખ જેટલો આસપાસનો એમનો એ કંઈક હિસાબ છે. એમણે કહ્યું કે તમે લોકો આવો, હિસાબ લઈ અને જતા રહો. પરંતુ આટલા સમયમાં બિલ્ડર દ્વારા રજૂઆત કરવામાં આવી તો કોઈ પણ સ્થાનિક ત્યાં નથી આવ્યું અને એની પાસેથી પૈસાને લઈને વાત નથી થઈ, આવું બિલ્ડરનું કહેવું છે. નહીં, અમે એને પોતે લખીને આપ્યું હતું કે 30/7/2024 સુધી અમે હિસાબ આપીશું, બરાબર, પણ આજ દિન સુધી હિસાબ નથી આપ્યો. ઓકે ઠીક છે સંજયભાઈ, હવે આપની પાસે આ સોસાયટીની વાત થઈ, આપની સોસાયટીમાં પણ આજ કઈ પ્રકારની પ્રોબ્લેમ છે તો પહેલા એના વિશે આપણે વાત કરી લઈએ. નમસ્કાર જી. મારે જો કે આ રીતનું અમારી સોસાયટીમાં બિલ્ડર જોડેનું ઓછું છે. અમારે એવું છે કે ચેરમેન સેક્રેટરી અમારે અત્યાર સુધી આપણે એવા અહેવાલ જાણેલા છે કે ભાઈ અમુક બિલ્ડરો કે એમને હેન્ડઓવર આપી દીધું હોય અને ચેરમેન સેક્રેટરી બધું અલગ કરીને જતા રહ્યા હોય, જે કે ડિપોઝ કરીને હોલ્ડ કરીને જતા રહ્યા હોય. એના અગોતરી અમે પગલા માટે કે અમારે સોસાયટીમાં પારદર્શિતા જોઈએ છે કે સરકાર કહી રહી છે કે ભાઈ પારદર્શકતા હોવી જોઈએ, તો અમે અમારા ચેરમેન સેક્રેટરી જોડે અમુક જે વસ્તુ જોઈએ છે, બેંક સ્ટેટમેન્ટ, ભાઈ જે મુદતવીતી હોય એમના લેણા બાકીની યાદી જોઈએ છે, પછી વિગતવાર પત્રક, બિલ્ડરે વહીવટ સુપ્રત કર્યો હોય ત્યારે શું તમને ડોક્યુમેન્ટ જમા કરાયેલા છે વગેરે વગેરે અમે જે લેખિત આપેલી છે પણ એ હજુ સુધી અમને આપતા નથી અને આપવાની પણ ના પાડે છે. ઓકે, એટલે અને કેટલા વર્ષથી આ સમસ્યા છે, એનો સામનો કેટલા વર્ષ? છેલ્લે અમે 1.5-2 વર્ષથી આ અમે સામનો કરી રહ્યા છીએ.
આખી સોસાયટી એક તરફ અને નહીં, અમે આખી સોસાયટીને તો જેને જોઈએ, અમે તો જાગૃત નાગરિક તરીકે આ ફરજ બજાવી રહ્યા છે કે અમને આગળ જતા કોઈ બી માણસને એની પારદર્શિકતા માટે જે ડોક્યુમેન્ટ માંગે એ મળવા જોઈએ. પ્રિયવદન સર, આમાં કેવી રીતે પારદર્શિતા લાવી શકાય? એક વસ્તુ એ છે કે લગભગ બધા સોસાયટીમાં 90% લોકો લોન લેતા જ હોય છે અને લોન લેતી વખતે બધા જ ડોક્યુમેન્ટ્સ બેંકમાં આપવા જ પડે છે. એટલે બિલ્ડરે એ લોનના માટેના પેપર્સ કમ્પલસરી આપ્યા જ હોય અને જ્યારે બિલ્ડરે કમ્પલસરી લોનના પેપર્સ આપ્યા હોય તો એમની પાસે એક સેટ તો હોય જ. દરેક વ્યક્તિ પોતાને મળેલા પેપર્સ ની એક કોપી કઢાવી લે બાકીના બેંકને આપે. ધીસ ઇઝ ધ સિસ્ટમ. હવે એ સિસ્ટમના ભાગરૂપે એમની પાસે પેપર્સ તો હોવા જોઈએ છે. વાત એ છે કે અત્યારે ચેરમેન સેક્રેટરીની વસ્તુ એવી હોય છે કે દર 3 વર્ષે કે 5 વર્ષે એનું ઇલેક્શન થતું હોય છે અને ઇલેક્શન થાય એ વખતે ચેરમેને જો કોઓપરેટ ન કરતા હોય તો એ બદલાવી શકાય છે. અને તો તમારી મેજોરિટી સભ્યોની હોય તો ચેરમેન લાંબો સમય સુધી ટકી પણ ન શકે. બીજી વસ્તુ એ કે તમને સ્ટેટમેન્ટ નથી આપતા જે તમે ફરિયાદ કરો છો. મેં તમને પહેલા પણ કહ્યું કે તમને તમારી સોસાયટીનું એકાઉન્ટ એડીસી બેંકમાં જ હોય, ત્યાંથી તમે જઈને માગો તો તમને સ્ટેટમેન્ટ આપે. ઓકે બંસીલાલ આ સર, બધી હવે વસ્તુ તો સહેલી છે સાહેબ. હા બંસીલાલ સર, હવે આપની પાસેથી એ જાણવું છે, આ બંને કિસ્સાઓ પર આપનું શું માનવું છે એ પણ જણાવો. અને સાથે હવે હું એક સામાન્ય વ્યક્તિ, જો મને ઘર ખરીદવું છે તો મારે શું ધ્યાન રાખવું જોઈએ અથવા તો કયા એવી વાત છે કે જેનાથી મને અવેર હોવું જોઈએ? હવે સોસાયટીમાં અને સોસાયટી સિવાય પ્રાઇવેટ ઘર બે જગ્યાએથી ખરીદવાના થતા હોય છે. સામાન્ય રીતે પ્રાઇવેટ જગ્યાએથી જે ઘર ખરીદવામાં આવે, પ્લોટ અગર બંગલો કે ટેનામેન્ટ છૂટક કે જ્યાં સોસાયટી જેવું ના હોય, ચાલી હોય વગેરે, એમાં તો જે 7/12 ઉતારો, પ્રોપર્ટી કાર્ડ કે ટેક્સ બિલ, એ ડોક્યુમેન્ટના આધારે કોનું નામ છે, કોણ જવાબદાર છે, કોને એના ઉપર લોન કે એવું કઈ છે કે કેમ, એ સબ રજિસ્ટ્રારની ઓફિસમાંથી ટાઇટલ તપાસીને જોઈ શકાય. જ્યારે સોસાયટીમાં કોઈ પણ પ્રોપર્ટી હોય તો સોસાયટીમાં પહેલી વખત જ્યારે મકાન વેચાતું હોય, બિલ્ડર જ્યારે વેચતા હોય ત્યારે સોસાયટી પાસેથી, બિલ્ડર પાસેથી એમને મંજૂર થયેલા પ્લાન, બીયુપી નું સર્ટિફિકેટ, પ્લાનની સાઇઝ પ્રમાણે જે ફેસિલિટી આપવાની હોય બધી આપેલી છે કે કેમ, કન્સ્ટ્રક્શનની જે પોઝિશન બતાવી હોય એના બ્રોશરમાં કે બીજી રીતે એ બધી વસ્તુ આપેલી છે કે કેમ એ જોઈ લેવું પડે. બિલ્ડરે એના ઉપર કોઈ પ્રોજેક્ટ લોન લીધેલી છે કે કેમ, તો એ બિલ્ડર પાસેથી સર્ટિફિકેટ લેવું પડે અને સોસાયટી પાસેથી શેર સર્ટિફિકેટ સહિતની વિગતો માગી અને નો ડ્યુ સર્ટિફિકેટ અને નો ઓબ્જેક્શન સર્ટિફિકેટ આટલા લીધા પછી મકાન ખરીદવું જોઈએ. ઓકે પંકજભાઈ, આપ જ્યારે હમણાં બાઇટ સાંભળી લોકો સાથે વાતચીત કરી તો એવું પણ કહેવામાં આવ્યું કે આ બિલ્ડરે એકનું એક ઘર 2 થી 3 લોકોને વેચ્યું છે. શું આ વાત હકીકત છે ખરા? હકીકત છે. એને 2 રજીસ્ટર બાનાખત કર્યા હતા અને પછી ત્રીજા કોઈ ત્રાહિત વ્યક્તિને વેચેલા છે અને એના લીધે જયારે અત્યારે સામાન્ય માણસ એ મકાન લીધું અને લોન લેવા જાય લોન નથી મળતી એને, એટલે એના પર લોન નથી મળતી. જયારે પ્રોજેક્ટ માટે લીધી ત્યારે ટાટા કન્સલ્ટન્સીમાં બી એનપીએ થયેલો હતો. બંસીલાલ સર, આ જે આખી વાત સામે આવી છે કે 2 થી 3 વખત બિલ્ડર દ્વારા ઘર વેચાઈ ગયું, તો એના પર શું કહેવું? 2 થી 3 વખત જયારે મકાન અત્યારે બાનાખત કોઈ પણ કર્યું હોય તો રજીસ્ટર્ડ બાનાખત કરાવવા પડે છે. એટલે જે મેં વાત કરી કે ટાઇટલ તપાસવા માટે સોસાયટી પાસેથી ને બિલ્ડર પાસેથી સર્ટિફિકેટ લેવું પડે અને એમણે જે ટાઇટલ રિપોર્ટ અને ટાઇટલ સર્ટિફિકેટ બાંધકામ શરૂ કરતા પહેલા જમીન ખરીદી હોય અથવા તો રીડેવલપમેન્ટની સોસાયટી હોય તો મિલકત ખરીદી હોય ત્યારથી એને મેળવેલું હોય એની કોપી સાથે છેલ્લે એની પાસે એફિડેવિટ તો નથી લેતા, પણ નોર્મલી એમણે કોઈ કરજ કરેલું છે કે નથી કરેલું, પ્રોજેક્ટ લોન લીધે છે કે નહીં, આ મકાન બીજા કોઈને વેચેલું છે કે નહીં, એનો એનઓસી અને નો ડ્યુ સર્ટિફિકેટ 2 લેવાના હોય છે. એ લીધા પછી મકાન ખરીદ કરે તો આવો પ્રશ્ન ઉભો નથી થતો અને જો આવું કદાચ બિલ્ડર કરે તો એક જાતનો ફ્રોડ છે. ઓકે પ્રવીણભાઈ, હવે આપની પાસેથી આખો આ મામલો છે, એક સહકારી વકીલ તરીકે આ મામલાને કેવી રીતે જુઓ છો? એ બંને કિસ્સા આપણે જે હમણાં સાંભળ્યા, તો આ પાછળ શું હોઈ શકે? અને સાથે એ પણ સવાલ પૂછવો છે કે જો મેન્ટેનન્સના નામે રૂપિયા ઉઘરાવી બિલ્ડર ફરાર થાય તો શું કાર્યવાહી હોવી જોઈએ? અને જેવી રીતે પ્રિયવદન સરે કહ્યું કે બિલ્ડર ફરાર ન થઈ શકે, જેવી રીતે મોંઘવારી વધી છે, સમયની સાથે આગળ વધ્યા છે, તો જો એકચ્યુઅલ જે મૂડી ભેગી કરી છે એ મૂડી કદાચ પતી ગઈ હોય, એ પૂરી થઈ ગઈ હોય, એના કારણે આ પ્રોબ્લેમ ઉભી થઈ હોય, તો એ બધા પાછળ આપનું શું કહેવું છે? નમસ્તે બેન. જી સર.
સોસાયટીમાં મોટા ભાગે બે જાતની સોસાયટી છે. એક સોસાયટીઓ પહેલા એવી છે કે જેની અંદર મેન્ટેનન્સ બિલ્ડરો ઉચ્ચક ઉઘરાવી લે છે, ₹1,00,000 ₹1,50,000, પણ એ લોકો જયારે એવું કહે છે કે પરમેનન્ટ મેન્ટેનન્સ છે, પણ પરમેનન્ટ મેન્ટેનન્સ કોઈ દિવસ હોઈ શકે નહીં. એની એક લિમિટ હોય, 5-10 વર્ષ એની પાસે જ્યાં સુધી વહીવટ હોય ત્યાં સુધી એ વાપરે, ને પછી જયારે ચૂંટાયેલી બોડી આવે ત્યારે એની પાસે જે કંઈ પૈસા વધ્યા હોય એનો હિસાબ ઓડિટર સાથે સભ્યોને આપી દે, એટલે કે એ સિસ્ટમ છે. અને ઘણી સોસાયટીઓની અંદર સભ્યો પોતે જ પૈસા ઉઘરાવી લે અને મેન્ટેનન્સ ફિક્સ ના કરે અને પછી એમાંથી મેન્ટેન કરે. બે સિસ્ટમ છે. હવે સવાલ એવો થાય છે કે બિલ્ડર જયારે જમીન ખરીદીને બાંધકામ કરે સોસાયટીનું, ત્યારે બધો જ વહીવટ એની પાસે હોય છે. એની ડમી, એની જે ચેરમેન, સેક્રેટરી, એના ડમી બનાવેલા હોય છે, કારણ કે વહીવટ એને કરવાનો હોય છે. એટલે જ્યાં સુધી આખી સ્કીમ પૂરી ના થાય ત્યાં સુધી તમામ વહીવટ એને કરવાનો, એટલે એની અંદર એ ગોટાળા બહુ કરે. તો ગોટાળા કેવા કરે? તો સિક્યોરિટી એને સોસાયટીમાં રાખ્યો હોય એક અને બતાવે 4 સિક્યોરિટી, 3 સિક્યોરિટીનો પગાર સોસાયટીમાં નાખી અને લઈ લે, એના ડમી માણસ હોય. એ જ રીતે બીજા પણ ઘણા બધા ખર્ચા, ડમી ખર્ચા હોય, એ ખર્ચા એમાં નાખતો જાય અને પૈસા સાઈડમાં કરતો જાય. એટલે માનો કે એને ₹1 કરોડ ઉઘરાયા હોય, તો એને જો બિલ્ડર વ્યવસ્થિત, બહુ સજ્જન બિલ્ડર હોય અને સારો બિલ્ડર હોય તો એટલું સુંદર વહીવટ કરીને ઓડિટ કરાવી અને સભ્યોને આપે કે સભ્યોની એજીએમ જયારે વાંચે ત્યારે એમ થાય કે અમારો જેન્યુઅન વહીવટ છે, ત્યારે ડિસ્પ્યુટ નથી થતા. કારણ કે એમાં લાઇટ બિલ આવી ગયું હોય, સિક્યોરિટી આવી ગઈ હોય, પાણી આવી ગયું હોય, એનો ગાર્ડનનો મેન્ટેનન્સ આવી ગયો હોય, બધું જ આવી ગયું હોય, એટલે એમાં પ્રોબ્લેમ ઓછા થાય. પણ જયારે સભ્યો જાગૃત નથી હોતા, એજીએમ ની અંદર જયારે બિલ્ડર એના હોદ્દેદારોનો વહીવટ સોંપે છે ત્યારે એમની પાસે આ વહીવટ જોવા માટેની આવડત નથી હોતી. એટલે બિલ્ડર જે કંઈ આપે છે એને સહી કરીને લઈ લે છે, અને લીધા પછી એમને જયારે કોઈ જાણકાર આવે અથવા ખબર પડે છે કે પૈસા બધા ખતમ થઈ ગયા, હવે કઈ છે નહીં આ તો, ત્યારે આ બધા પ્રોબ્લેમ શરૂ થાય છે. ત્યાં સૌથી મોટી વાત એવી છે, અજ્ઞાનતા છે ને એ દરેક જગ્યાએ તકરારનું સૌથી મોટું મૂળ છે. જો તમે સોસાયટીમાં મકાન લો તો તમને અત્યારે તો એટલી બધી સિસ્ટમો આવી ગઈ છે બેન, એઆઈ આવ્યા પછી, કે તમે એક પ્રશ્ન નાનો પૂછો તો એનો આખો જવાબ તમને આપી દેશે. જિલ્લા રજિસ્ટ્રાર એ સહકારી મંડળીઓની, આખી સહકારી મંડળીઓ એક સુપર અધિકારી છે. એની પાસે વાઇડ પાવર્સ છે. સોસાયટીને એની પાસે વહીવટદાર મૂકવાના, એમાં કસ્ટોડિયન મૂકવાના, એનો ચાર્જ લઈ લેવાના, બોડીને સુપરસીડ કરવાના, ઓડિટ કરવાના, એની સામે પગલાં લેવાના. પણ લોકોને શું છે, ઘરે બેઠા ન્યાય જોઈએ છે. જયારે તમને અન્યાય થયો હોય તો તમારે ત્યાં જવું નથી, ફરિયાદ કરવી નથી, ફરિયાદના પુરાવા માંગવા નથી, અને ઘરે બેઠા બેઠા બધું જોઈએ. તો એ તો કોઈ જગ્યા એવી નથી કે તમને ન્યાય ઘરે બેઠા બેઠા મળે. તમને અન્યાય થયો હોય તો તમારે જિલ્લા રજિસ્ટ્રારમાં જવું જોઈએ, ઓડિટ માંગવું જોઈએ કે ભાઈ અમારો 8 વર્ષ સુધી અમને મેન્ટેનન્સ નથી આપ્યું, તો 8 વર્ષની અમારી સોસાયટીનું જે ઓડિટ થયું છે એ ઓડિટ આપો. માનો કે ઓડિટ નથી થયું તો જિલ્લા રજિસ્ટ્રારને અરજી કરો, જિલ્લા રજિસ્ટ્રાર અધિકારીની બી એના ચોપડા જપ્ત કરશે, જપ્ત કર્યા પછી ઓડિટ કરશે અને ઓડિટ કરાવીને આખો હિસાબ કરીને તમને આપશે. પણ તમે જિલ્લા રજિસ્ટ્રારમાં જાઓ નહીં. આ કેસમાં એવું છે કે એમને પૂછો કે કોઈ દિવસ જિલ્લા રજિસ્ટ્રારમાં ગયા છો, કોઈ દર જિલ્લા રજિસ્ટ્રારમાં તમે ફરિયાદ કરી છે 8 વર્ષમાં, અને જિલ્લા રજિસ્ટ્રારે ફરિયાદ સાંભળીને તમને કોઈ ન્યાય આપ્યો છે કે નથી આપ્યો? એ ના થાય તો એની પર અધિક રજિસ્ટ્રારની અપીલની જોગવાઈ છે. જિલ્લા રજિસ્ટ્રાર ના કરતો તમે અધિકમાં જઈને કરી શકો. આપણા દેશમાં કાયદાની એટલી મોટી સરસ સિસ્ટમ છે, પણ લોકોને કાયદામાં જવું નથી અને ઘરે બેઠા ન્યાય જોઈએ છે, એટલે આ પ્રોબ્લેમ ઉભા થાય છે. મેન્ટેનન્સ ની અંદર એવું છે કે મેન્ટેનન્સ બે જાતનું હોય છે. જે મેન્ટેનન્સ ની અંદર માનો કે ₹1 કરોડ ઉઘરાઈ એને વાપરી લીધા હોય તો એને હિસાબ આપવાની બિલ્ડરની 100% જવાબદારી છે. એને એક પૈસાનો હિસાબ આપવો પડે, સાચો કે ખોટો એ પછીનો વિષય છે, પણ એને હિસાબ તો આપી દેવાનો. હિસાબ ના આપે તો એની સામે જિલ્લા રજિસ્ટ્રારમાં અરજી કરી અને એની સામે ફોજદારી અને દીવાની બંને પગલા લઈ શકાય છે. જો એ પૈસામાં ફ્રોડ થયો હોય તો આઈપીસી ની સેક્શનો નીચે એની સામે એની ધરપકડ થઈને એને જેલમાં પણ મોકલી શકાય છે. એની પાસે સિવિલ સૂટ કરી અને વસૂલાત પણ કરી શકાય છે. એની પ્રાઇવેટ મિલકતો પણ ટાંચમાં લઈ શકાય છે. આ બધી કાયદામાં જોગવાઈઓ છે, પણ એના માટે સભ્યોએ જાગૃત થવું પડે. એમણે જાગૃત થઈને કાયદાનો ઉપયોગ કરવો પડે તો થઈ શકે. ઓકે, ઠીક છે દિલીપભાઈ, હવે આપની પાસેથી સમજવું છે બિલ્ડર તરીકેનો પક્ષ, એ પક્ષ શું હોઈ શકે? આ બંને કિસ્સામાં આપની પાસેથી સમજવું છે. 2 લાખ અથવા તો 2 કરોડ જેટલી આખી રકમ છે, એ આજીવન એટલે લાઈફ ટાઈમ મેન્ટેનન્સની વાત કરવામાં આવી. હવે જેવી રીતે સમયની સાથે આગળ વધતા ખૂટ્યું છે, તો શું બિલ્ડર માંગી શકે આવી રીતે? એમને શું ખબર ન હોય, એમને કેલ્ક્યુલેશન કરીને જે આગળ વધ્યા હશે કે ખોટમાં તો કોઈ અથવા તો સેવા કરવા માટે તો કોઈ કામ નહીં કરતું હોય, તો આમાં બિલ્ડર તરીકેનો એમનો પક્ષ શું હોઈ શકે? રેરા પ્રમાણે બિલ્ડરને સોસાયટી બનાવી એમનું ફંડ
સોસાયટીને આપીને ખૂબ ક્લિયર કટ રૂલ્સ રેગ્યુલેશન બનાવ્યા છે અને ખૂબ સારા રૂલ્સ રેગ્યુલેશન રેરાએ બનાવેલા છે. હવે આ રૂલ્સ રેગ્યુલેશનને બિલ્ડરો ફોલોઅપ કરે અને સોસાયટીના સભ્યો ફોલોઅપ કરે તો કોઈ દિવસ આવો પ્રોબ્લેમ ક્યારેય આવતો નથી. આમાં ક્યાંક ને ક્યાંક સોસાયટીના સભ્યોની થોડીક અણસમજ હશે અને બિલ્ડરને પણ કદાચ એક્સપિરિયન્સ નહીં હોય અથવા તો નવા બિલ્ડર હશે તો આવું બન્યું હશે, પણ આવું જનરલી બનતું નથી. હમણાં પ્રવીણભાઈએ જેમ વાત કરી એમ સોસાયટીના સભ્યો પાસે કાયદા કાનૂન બહુ સારી રીતે બનાવ્યા છે સોસાયટીના કે હવે કોઈ પણ બિલ્ડર કોઈ એંગલથી ક્યાંય ખોટું કરી શકે એમ નથી. એટલે બહુ સમજણપૂર્વક કાયદા કાનૂન છે, એને સભ્યોએ બધાએ સમજવું પડશે. જરૂર પડે ત્યાં લીગલ એડવાઇસ લેવી પડશે તો આ બધા પ્રશ્નોનો સહેલાઈથી સોલ્યુશન આવી શકે. બીજા નંબરમાં આટલા વર્ષો સુધી ટાઈમ જતો રહ્યો 9 વર્ષ, એટલે આ 9 વર્ષની અંદર બિલ્ડરે અને સભ્યો વચ્ચે શું સમજણથી ખર્ચા થયા હશે એનું સ્પષ્ટીકરણ થાય તો જ આમાં આપણને વધારે ખ્યાલ આવે, તો આમનું વધારે આપણે સોલ્યુશન કરી શકીએ. ઓકે, ઠીક છે. પ્રવીણભાઈ, ફરી એકવાર આપની પાસેથી એ જાણવું છે કે એક બેઝિક રૂલ શું હોઈ શકે આ તમામ વસ્તુના, એવા 5 બેઝિક રૂલ કે જે લોકોને જાણવા ખૂબ વધારે આવશ્યક છે. સૌથી પહેલા હવે રેરા આવ્યા પછી તો આ બધા પ્રોબ્લેમ એટલા માટે ઓછા થઈ ગયા છે કે રેરાની અંદર બધા સોસાયટીની જયારે પણ વહીવટ સોંપવાનો થતો, હવે હાઉસિંગ સોસાયટીઓ બંધ થઈ ગઈ છે અને સર્વિસ સોસાયટીઓ બનાવી કમ્પલસરી થઈ ગઈ છે. સર્વિસ સોસાયટી બનાવ્યા પછી એનો ચાર્જ સાથે રેરા પૈસાનો હિસાબ સાથે આપે છે. એટલે હવે નવી સોસાયટીઓમાં જે કઈ પ્રોબ્લેમ છે આ પ્રોબ્લેમ થવાના નથી, કારણ કે રેરા એની પર બહુ સ્ટ્રિક્ટ છે અને સોસાયટી ફોર્મ કર્યા પછી મેમ્બરોને મીટિંગ બોલાવ્યા પછી હિસાબ સાથે આપે છે. એટલે નવી સોસાયટીમાં ફ્રોડ થવાના કિસ્સા બહુ ઓછા 0 થઈ ગયા છે. પણ જે જૂની સોસાયટીમાં પ્રોબ્લેમ છે એમાં સૌથી પહેલા એ સભ્યોએ સમજવું પડે કે એમાંથી કેટલા લોકોએ આ પરમેનન્ટ મેન્ટેનન્સ આપ્યું છે ને કેટલા લોકોએ નથી આપ્યું, નંબર 1. નંબર પછી એ મેન્ટેનન્સ આપ્યા પછી એડીસી બેંકના જે એકાઉન્ટની વાત છે, પણ ઘણા બિલ્ડરો 2 એકાઉન્ટ રાખે છે. એક એકાઉન્ટ એડીસી બેંકમાં રાખે છે એટલે ઘણા ટ્રાન્ઝેક્શન એડીસી બેંક કરે, અને પછી એક બીજું એકાઉન્ટ પ્રાઇવેટ બેંકમાં રાખે છે, એચડીએફસી, આઈસીઆઈસી, એક્સિસ ગમે તેમાં, અને મોટા ભાગના વ્યવહારો એમાં કરે છે. એટલે સભ્યોએ એ પણ જોવું પડશે કે એડીસી બેંકનું એકલીનું એકાઉન્ટ જોવાથી કઈ તમને ન્યાય નહીં મળે. એના કોઈ આવા ડમી એકાઉન્ટ ખોલાયા હશે તો એ પણ જોવા પડશે, અને એમાં કોઈ ટ્રાન્ઝેક્શન થયા હશે તો એનું પણ સ્ટેટમેન્ટ લેવું પડશે. હવે તમે જે કઈ ખર્ચા થયા છે એમાં 2 જાતના ખર્ચા હશે, એક ચેકથી થયેલા હશે અને એક રોકડા થયેલા હશે. તો ચેકના પૈસા તો તમારા એકાઉન્ટમાં આવી ગયા હશે, પણ રોકડાના પૈસાના વાઉચરો છે બધા ડાઉટફુલ છે. એમાં ખરેખર 100 રૂપિયા ચૂકવાય ને 1000 રૂપિયાનું પેમેન્ટ થયું હોય, 900 રૂપિયા પાછલા બાયને પાછા લઈ લીધા હોય, આ બધી શક્યતાઓ કે કેશના વાઉચરમાં પુષ્કળ છે. એટલે એનું પર્સન્ટેજ કેટલા છે એ બધો સભ્યોએ ઓડિટ કરાવી અને અભ્યાસ કરવો જોઈએ કે ભાઈ આ જે એક્સપેન્સ આપે છે એમાં કેટલા ડમી એક્સપેન્સ છે અને કેટલા જેન્યુન એક્સપેન્સ છે. આ સભ્યોને 5 વસ્તુ ખૂબ ધ્યાન રાખવી જોઈએ સહકારી કાયદામાં મકાન ખરીદતા પહેલા. ઓકે, પ્રિયવદન એક સર, તો સૌથી પહેલા એમને સભ્ય બનવું જોઈએ. ઓકે, પ્રિયવદન સર, હવે આપની પાસેથી એક રીતે કેલ્ક્યુલેશન આખા મામલામાં સમજવું છે કે 1.5 અને 1 લાખની જે વાત કરવામાં આવી રહી છે ને આપે કહ્યું એ પ્રમાણે કે એ કદાચ મૂડી પૂરી થઈ ગઈ હોય તો શું બિલ્ડર આવી રીતે વાયદો કરી શકે? શું બિલ્ડર એ વાતથી અજાણ હોય કે આ મૂડી એક સમયે પૂરી થઈ જશે, બેંકમાં અકાઉન્ટ ખોલાવ્યું છે નથી ખોલાવ્યું એ પણ વાત એક બીજી તરફ રહી, પરંતુ શું એ તરફથી આવું થઈ શકે? અમુક વખત કેવું હોય છે કે ગણતરી જે તે વખતના પ્રિવેલિંગ રેટ્સ ઉપર કરેલી હોય. સરકાર ભાવ વધારે, ચોકીદારથી માંડીને જે સ્ટાફ હોય એનો મોંઘવારી માટે એ પણ વધતા જાય, અને પ્લસ બીજી વસ્તુ એ કે બીજા જે ખર્ચા જે ધ્યાનમાં ન હોય અને એવા આવી પડે કે જે મુશ્કેલીમાં એવી રીતે હોય, દાખલા કે બીજું પરમિશન લાવવાની હોય તો ઘણી જગ્યાએ બધું કેશના ડીલિંગ હોય અંદર આવતા હોય છે. એવા ઘણા બધા ડીલિંગ્સ એવા હોય છે કે જેની અંદર એને કેશ આપવા પડ્યા હોય. એટલે એ બધી વસ્તુઓનું જો કન્સિડર કર્યું હોય તો એ બધી વસ્તુઓના અંતે એકચ્યુઅલ ખર્ચા જ જોઈ શકાય. જનરલી કોઈ 2 નંબરના પૈસા આપેલા હોય તો કોઈ હિસાબમાં અમે લેતું નથી, પણ ઓફિશિયલ પૈસાનો તો હિસાબ સીધો જ હોય. સિક્યોરિટીના માણસો જો 2 હોય તો
તો સોસાયટીના સભ્યોને ખબર જ હોય કે ભાઈ 2 તો સિક્યોરિટીના માણસો છે જ. એમને ઇવન પૂછી પણ શકો કે તારો પગાર કેટલો છે અત્યારે. હા, હવે એ બધી વસ્તુના હિસાબે જે મોંઘવારી જે રીતે વધી છે, મને ખ્યાલ છે કે 2001-2 ની અંદર જે ભાવ હતા એનાથી અત્યારે 10 ગણા ભાવ થઈ ગયા છે. હવે એ 10 ગણા જો ભાવ થયા હોય તો કયો બિલ્ડર એમાં પહોંચી શકે? એટલે એ શક્ય જ નથી કે બધી વસ્તુમાં હા ચોક્કસ એને કહ્યું હોય વિથ ગુડ ઇન્ટેન્શન કહ્યું હોય, પણ એ ઇન્ટેન્શન ઘણી વખત અમલમાં આવી શકતો નથી. ઓકે, ઠીક છે. ઓકે સર, પંકજભાઈ ફરી એકવાર આપની પાસે, હવે આપની પાસેથી એ જાણવું છે કે જેવી રીતે આ તમામ વાતો થઈ, એવું પણ કહેવામાં આવ્યું છે ત્યાંના રહીશ, ત્યાંના લોકો દ્વારા. જી પ્રવીણભાઈ. જી બેન આપણે એક બીજો ખુલાસો કરી દઉં કે જ્યારે મેન્ટેનન્સ જ્યારે બિલ્ડરે ઉઘરાવ્યું છે ત્યારે ઉઘરાવેલું મેન્ટેનન્સ એને હેન્ડ ઓન કેશ રાખ્યું છે કે કોઈ જગ્યાએ એફડી કરી છે કે એને વ્યાજે એનું વ્યાજ પણ આવ્યું હશે? આજે 2 કરોડ રૂપિયા વ્યાજે મૂક્યા હોય તો એનું દર મહિને એક રેગ્યુલર વ્યાજ આવે છે. એ વ્યાજ એમાં એડ થયું છે કે નહીં, એ વ્યાજ કઈ કેશમાં ચૂકવ્યું છે, એ પણ બધું જોવું જોઈએ અને ચેક કરવું જોઈએ કે એ પૈસા પણ બિલ્ડરે જમા કરાવ્યા છે કે નહીં. ઓકે, ઠીક. આમાં કેવું છે કે 2016 થી લઈને 2024 સુધી એને ફક્ત લાઇટ બિલ ભર્યું છે, સિક્યુરિટીનો પગાર, મેન્ટેનન્સના નામે અમારી સોસાયટીમાં નહીવત ખર્ચ હતો. 2 કરોડ 9 લાખની અને એફડી મૂકી છે કે નથી મૂકી એ બી અમને નથી ખબર. કઈ જગ્યાએ એડીસી બેંકમાં એકાઉન્ટ છે એ પણ અમને નથી ખબર. અમે જ્યારે પણ પૂછવા જઈએ ત્યારે કે ભાઈ આજે મોડું છે, કાલે આવજો, પરમ દિવસ આવજો, બહાનાબાજી કરીને આ બધું ક્લિયર એને કરેલું છે. આજ દિન સુધી એને નથી આપ્યું ને એને પોતે રાઇટિંગમાં લખીને આપેલું છે કે 30/7/2024 સુધી અમે હિસાબ આપીશું, પણ આજ દિન સુધી હિસાબ પણ નથી આપ્યો. વારંવાર એમની સાથે રજૂઆત કરી, એમના ઘરે ગયા, છતાં પણ કોઈ પણ પ્રકારનું અમને જવાબ નથી મળ્યો. બંસીલાલ સર, હવે બધી જ જગ્યાએ રજૂઆત કરવામાં આવી છે અને બધી જગ્યાએ રજૂઆતમાં સોસાયટીના લોકોને કશી કઈ ખબર નથી કે ક્યાં કઈ વસ્તુ કરી છે, ફિક્સ ડિપોઝિટ મૂકી છે કે કેમ, બેંક એકાઉન્ટ છે કે કેમ, તો આમાં શું હોઈ શકે? ખરેખર વસ્તુ જે સાહેબે વાત કરી તે પ્રમાણે આપણા જેટલા બી સોસાયટીમાં મકાન ખરીદનારા સભ્યો છે એમાંથી 90 નહીં પણ હું એમ કહીશ કે 99% સભ્યોને કાયદાની કે પ્રોવિઝનની ખબર જ હોતી નથી. બીજી વસ્તુ પરમનન્ટ મેન્ટેનન્સ અને રનિંગ મેન્ટેનન્સ, એમાં પરમનન્ટ મેન્ટેનન્સની વ્યાખ્યા જ અહીંયા જુદી થઈ રહી છે. પરમનન્ટ મેન્ટેનન્સ નથી હોતું, પરમનન્ટ મેન્ટેનન્સ ડિપોઝિટ જ ફક્ત લેવામાં આવે છે અને એ ડિપોઝિટનું વ્યાજ ભેગું થયા કરે અને જ્યારે 2-5 વર્ષે મેજર ખર્ચા, લિફ્ટ ઘસાઈ ગઈ, બોર ખરાબ થઈ ગયો, એ વખતે એના વ્યાજની રકમમાંથી વાપરવાના હોય છે. અને રનિંગ મેન્ટેનન્સ દર મહિને કે 3 મહિને કે ઉપર ઉઘરાઈ લેવામાં આવે અને જે ખર્ચો એને એક્ઝેક્ટ ફાળવણી કરવામાં આવે કે ભાઈ મહિને આટલો ખર્ચો એવરેજ આવે છે તો એને આસપાસમાં મેન્ટેનન્સ ઉઘરાવવાનું નક્કી કરવામાં આવે. હવે બીજી વસ્તુ એવી છે કે પૈસા ખલાસ થઈ ગયા, વધ્યા છે કે વધારે ખર્ચા નાખ્યા છે. સામાન્ય રીતે રેરાના લો પ્રમાણે જૂની વસ્તુમાં જૂના જે કાયદા હતા ત્યાં બરોબર હતું. રેરા પછી તો બીયુપી જ્યાં સુધી આવે ને ત્યાં સુધી તમામ પ્રકારના ખર્ચા બિલ્ડરે ભોગવવાના હોય છે અને બિલ્ડરે બધાનું પ્રોવિઝન કરી અને એ પ્રમાણે મેન્ટેનન્સ અને મકાનની કિંમત નક્કી કરતા હોય છે. તો સર, તમારી પાસે આવા ઘણા કિસ્સાઓ આવ્યા હશે. આ તો એક સોસાયટીની વાત છે, તમારી પાસે તો આવા કેટલાય કિસ્સાઓ આવ્યા હશે. તો એનું સોલ્યુશન શું આવ્યું છે? હવે એના સોલ્યુશનમાં અમે એવું ગણતરી મૂકીએ છીએ કે એટ ધી કરંટ રેટ જ્યારે મારી પાસે એવી કોઈ વસ્તુ કે સોસાયટી આવે કે ભાઈ અમારે આવી રીતે ગડબડ ને ગોટાળા થયા છે તો એ વખતે હું પહેલો તો એમનો એવરેજ ખર્ચો છેલ્લા 1 વર્ષ તો નક્કી કરી લઉં છું કે કેટલો ખર્ચો તમારે અત્યારે આવે છે અને મોંઘવારીનો જે રેશિયો દેખાય છે એ પ્રમાણે તો એના કરતા 5 વર્ષ પહેલા ઓછો જ ખર્ચો હોય સામાન્ય રીતે. તો એવરેજ ખર્ચા પ્રમાણે ટોટલ કલેક્શન અને એવરેજ ખર્ચા પ્રમાણે 5 વર્ષનો ખર્ચો ભેગો કરીને બાદબાકી કરી નાખે તો મેજોરિટી જગ્યાએથી પૈસા લેવાના સોસાયટી નીકળે છે અને બિલ્ડરોએ પ્રોપરલી વાપરેલા કે ઉપયોગ કરેલો હોતો નથી. એટલે સૌથી પહેલા જેમ વાત થઈ કે ભાઈ ઓડિટ કરાવી લેવું જોઈએ, પણ ઓડિટમાં બી જાણકાર ઓડિટર હોવો જોઈએ જે ખરેખર ખર્ચનો અંદાજ તપાસી શકે એવા ઓડિટર હોવા જોઈએ. ફક્ત વાઉચર, બિલો અને પ્રોસિજર કે જોઈ પૂરું કરનારા ઓડિટર હોય તેમાંથી કઈ રકમ નીકળતી નથી અને એઝ ઇટ ઇઝ સોસાયટીને બી બિચારીને અન્યાય થયા કરતો હોય છે અને છેલ્લે લોકો જ પીસાય છે. સંજયભાઈ, આપની વાત અને સાથે એ પણ કે જે આપની સમસ્યા છે એને લઈને કે આપણે રજૂઆત કરી તો કે સહકાર ન મળ્યો હોય એવી કઈ વાત? હા, એમાં ઘણી જગ્યાએ તો એવી વસ્તુ બને છે મારે
કે બિલ્ડરોએ 10, 12, 15 કે 20 જેટલા ટકા જેટલા ફ્લેટો પોતાના માણસો માટે રાખી મૂક્યા અથવા એમને કોઈ વિશેષ બેનિફિટ આપ્યો હોય. હા. એટલે એ લોકો હંમેશા જનરલ મિટિંગમાં કે મિટિંગોમાં કે કોઈ પણ કામકાજ કરવું હોય કે રજૂઆત કરવી હોય કે માગણી કરવી હોય સાથે જ સાથે હોય Okay. અને મેમ્બરોની વિરુદ્ધમાં અને બિલ્ડરની ફેવરમાં જે લોકો મોટા ભાગે કામ કરતા હોય ઓકે છે. સંજયભાઈ, આપની વાત અને આ સાથે જે આપની સમસ્યા છે એને લઈને રજૂઆત કરી આપે કે અમે અમારી જે સમસ્યા છે અમે શ્રી રજિસ્ટ્રાર સાહેબને લિખિતમાં પણ જણાવેલ છે. તેથી આગળ અમે સહકારી મંત્રી વિભાગમાં પણ જણાવેલ છે, મુખ્યમંત્રી કાર્યાલયમાં પણ જણાવેલ છે. ત્યાંથી રજિસ્ટ્રાર સાહેબને કેટલાય લગભગ પત્રો આવેલા છે, પણ ત્યાંના આન્સરમાં ચેરમેન સેક્રેટરીને કહેલ છે કે ભાઈ આનો આ લોકોને જવાબ આપી દેવો. તેમ છતાં ચેરમેન સેક્રેટરી હજુ સુધી અમને કોઈ લેખિતમાં જવાબ આપ્યા નથી. બીજી વસ્તુ કે અમારે બિલ્ડર જોડેથી જ્યારે ત્યારે જે વસ્તુ હેન્ડઓવર કરી ત્યારે એની પાસેથી અમારે રેવન્યુ રેકોર્ડથી કયા કયા ડોક્યુમેન્ટ લેવા જોઈએ એ પણ અમે કીધેલું, પણ ચેરમેન સેક્રેટરી હજુ સુધી એમની જોડે કયા ડોક્યુમેન્ટ એમને લીધા છે, ક્યાં તો એમની અજ્ઞાનતાના કારણે કોઈ લીધા નથી. હેન્ડઓવર બીયુ પરમિશન પછી જે હેન્ડઓવર કર્યું એના ખર્ચા કેટલા થયેલા છે એ પણ કે ભાઈ એમની જોડેથી જેના વાઉચરો લેવા પડે, એની રસીદો લેવી પડે, એની કોન્ટ્રાક્ટ ડીડો લેવી પડે, એ પણ હજુ સુધી અમારી જોડે આવેલી નથી. અમે માંગણી કરેલ છે તેમ છતાં આવેલી નથી. તો રેવન્યુ રેકોર્ડ એવી વસ્તુ કે સોસાયટી ગમે ત્યારે આ તો બરાબર છે કે બિલ્ડરે ચલો લોન લીધી છે તો એનઓસી નથી ભરી, તો એની લોન નહીં ભરી તો એનઓસી લીધી નથી તો આપણે તકલીફમાં મુકાઈ જઈએ. એ રીતે અમે અગોતરા જાગૃત નાગરિક તરીકે અમે આ વસ્તુ કરી રહ્યા છીએ. પણ હજુ જે અમારો પ્રશ્ન છે રજિસ્ટ્રાર સાહેબે એમને લેખિતમાં આપેલ છે, પણ હજુ એનું કોઈ નિરાકરણ આવેલ નથી. ઓકે બંસીલાલ સર, આ જ વાતનો જવાબ આપની પાસેથી મેળવ્યો. ચલો ઉપરથી કહી દીધું છે કે આના પર કાર્યવાહી કરો, પરંતુ જવાબ નથી મળતો તો પછી લોકો શું કરે? ખરી વસ્તુ એ છે કે બેન કે કોઈ જગ્યાએ 100% કે 100% સરકાર દરેક જગ્યાએ નિર્ણય લઈ નથી શકતી. આવા કિસ્સામાં ખરેખર તો કેટલા રૂપિયા બિલ્ડર પાસેથી લેવાના નીકળે છે અથવા તો ચેરમેન પાસેથી લેવાના નીકળે છે એનો હિસાબ એવી રીતે કરવો જોઈએ કે રકમો કયા રેટથી ઉઘરાવેલી, કયા દરથી ઉઘરાવી છે અને એનો સરવાળો કરી દો, ગુણાકાર સરવાળા ભાગ કરી નાખો એટલે એ ટોટલ રકમ ઉઘરાવેલી અને એની એવરેજમાં આપણો ખર્ચો કેટલો થયો એ બાદ કરો. એનો જે ડિફરન્સ આવે એ ડિફરન્સ માટે વાત કરો કે તું આ ડિફરન્સનું સોલ્યુશન અમને આપો અને આ પુરાવા આપો કે વધારાના ખર્ચા થયા હોય અને એ સોલ્યુશન પણ ના મળ્યું તો પછી એની સામે ફોજદારી કેસ કરવો પડે. અને કલમ 93 નીચે જોગવાઈ છે કાયદામાં કે 5 વર્ષની અંદર જો સરકારે ઓડિટ કરાવડાવ્યું હોય અને રજૂઆત થઈ હોય તો એ વસૂલાત એમની પાસેથી અંગત રીતે થાય, અંગત મિલકતોમાંથી થાય અને એ વ્યક્તિ ઇવન મરણ પામ્યા હોય તો એમના વારસામાં જેને મિલકત મળી હોય એની પાસેથી વસૂલ થાય છે. ઓકે ઠીક છે, આગળ વધીએ. પંકજ, હા જી. અમારે જે રેવન્યુ રેકોર્ડ જોઈતા હતા એ કદાચ બિલ્ડરે ચેરમેન સેક્રેટરીને આપ્યા હોય, પણ અમુક વસ્તુ અમે ચેરમેન સેક્રેટરીને કીધું તો કે અમારી પાસે નથી. તો કયા કયા લેવા જોઈએ એ બી એમની અજ્ઞાનતા છે, હેન્ડઓવર કરતી એમની કઈ અજ્ઞાનતા છે કઈ નથી લીધા, તો કયા કયા રેવન્યુ રેકોર્ડ આપણે લેવા જોઈએ એ આપણે પ્રવીણભાઈ પટેલ જોડેથી આપણે સાંભળશું. ઠીક છે પ્રવીણભાઈ, આપની પાસે આવું, પરંતુ પ્રિયવદન સર આપ અને બંસીલાલ સર પછી આપની પાસે આવું. સર પહેલા પ્રિયવદન સર. ભાઈએ પંકજભાઈએ કહ્યું કે 2024 સુધી બધું પૈસા એમને ભરેલા છે, 2025 કંઈક બાકી છે. હવે પોઈન્ટ એ થાય કે જો 1 વર્ષના એમના બાકી હોય ને 10 લાખ રૂપિયા હોય તો 8 વર્ષના એને 80 લાખ તો ભરેલા જ છે. બીજી વસ્તુ આપણે જો જોઈએ તો અંદર સિક્યોરિટીના માણસો હોય, સફાઈ કામદાર હોય અને એ બધા જ લોકો જે કઈ હોય એનો બધો ખર્ચો તો થયો હોય. બાકી હતું એટલે 2 કરોડ 6 મહિનાનું બિલ બાકી હતું. હા, એટલે એનો અર્થ કે 20 લાખ રૂપિયા દર વર્ષે આવે છે. ના 6 મહિનાનું બિલ બાકી હતું. ઉઘરાવે જ છે પાછા. એ જ કહું છું. 10 લાખ રૂપિયા જો 6 મહિનાનું બાકી હોય તો એનો અર્થ કે વર્ષના 20 લાખ રૂપિયા થયા, એટલે 20 લાખ પ્રમાણે એને 8 વર્ષના તો ભરે એવું થયું. તમારા પ્રમાણે તમે જે કહો છો એ પ્રમાણે 20 વર્ષના 1 કરોડ 60 લાખ ભર્યા એને. 2 કરોડ 9 લાખની અમારી જે એફડી હતી અમારી પાસે પૈસા એનું ઇન્ટરેસ્ટ બી અમને તો નથી બતાવતા. પ્રભુ, એટલે તમે હિસાબ કરશો તો આ બધી વાતમાં 5-10 લાખની જ વાતો આવી ઉભી રહેશે. તમે હિસાબ કરો. અને બીજી વસ્તુ તમે દર વર્ષે કે 2 લાખ રૂપિયા બિલ થોડી હોય. ના, બીજી વસ્તુ તમને સમજાવું
કે તમે આની અંદર બેઝિકલી જિલ્લા રજિસ્ટ્રાર પાસે જાઓ, એમની જોડે સીધી વાત કરો કે સાહેબ આવી રીતનું છે, અને જિલ્લા રજિસ્ટ્રારનો ભાઈએ જે હમણાં કહ્યું સંજયભાઈએ કે એમને અરજી કરી, પણ જિલ્લા રજિસ્ટ્રાર વહીવટદાર મૂકવાની એની પાસે સત્તાઓ છે. એ જો પેલા ભાઈ એમનો અમલ ન કરે, મેં હમણાં જ એક સોસાયટી મારી પાસે આવેલી, એ લોકોએ જિલ્લા રજિસ્ટ્રારના હુકમનું પાલન નહોતું કર્યું, જિલ્લા રજિસ્ટ્રારે વહીવટદાર મૂકી દીધો. ઓકે ઠીક છે. એટલે એવું થઈ જ શકે છે, તમારે જવું પડે. ઓકે પ્રવીણભાઈ, સંજયભાઈનો જવાબ. જી સંજયભાઈ, તમારે સોસાયટીમાં જે તમને ડોક્યુમેન્ટ નથી આપ્યા ને, તો તમે સૌથી પહેલા તમારા કોઈ મેમ્બરોએ લોન લીધી છે કે નહીં એ તપાસ કરી લો. જો એને લોન લીધી હશે તો બિલ્ડરે એને એક માસ્ટર ફાઇલ આપી હશે. એ માસ્ટર ફાઇલમાં 7 વારની નકલથી માંડીને લેટેસ્ટ એન્ટ્રીઓ ગામ નમૂના 6 સુધીની એને વ્યૂ પરમિશન બધું જ એમાં રજૂ થયેલું હશે. એટલે તમને એક માસ્ટર ફાઇલ એની પાસેથી મળી જશે. એટલે તમારા ડોક્યુમેન્ટનો જે પ્રોબ્લેમ છે એ સોલ્વ થઈ જશે. તમે તમારા સભ્યોને પૂછો કોઈએ લોન દીધી છે કે નહીં. એટલે તમારી પાસે હવે ઘણીવાર સોસાયટીઓમાં શું થાય છે કે વારંવાર ચેરમેનો બદલાય છે. એટલે ઘણા ચેરમેનો એવા બદમાશ હોય છે કે સોસાયટીનું ઓરિજિનલ રેકર્ડ ગુમ પણ કરી દે છે, અથવા લઈને જતા રહે છે, સોસાયટીને આપતા પણ નથી. અને સભ્યોની બેકાળજી અને અજ્ઞાનતાના હિસાબે આ બધા સોસાયટીમાં પ્રોબ્લેમો ઘણીવાર અમારી પાસે આવતા હોય છે. પણ એ બધી નકલો તમારે જોઈએ તો તમને જિલ્લા રજિસ્ટ્રારમાંથી એની પાસે એક માસ્ટર કોપી હોય છે, એમાં અરજી કરો તો પેટા કાયદા, ઠરાવો, ઓડિટ રિપોર્ટ બધું જ તમને ત્યાંથી મળી જાય. કારણ કે જયારે ઓડિટ થાય છે ત્યારે ઓડિટર આ બધું સભાસદ યાદીથી માંડી અને તમામ વસ્તુઓ કલેક્ટ કરીને ઓડિટ સાથે મૂકે છે. એટલે તમારે કોઈ પણ વસ્તુ ખૂટતી હોય અને જો કશું આ ના થાય તમારાથી, તો તમારે બોર્ડ ઓફ નોમિની કોર્ટ છે, સહકારી મંડળીઓની કોર્ટ છે, એની અંદર કલમ 96 જે સોસાયટીના મેમ્બરની બધી જ તકરારો સાંભળવાના પાવર્સ છે. તો તમે ત્યાં લઈ જાઓ અને ત્યાં જઈને બધી જ માગણી કરી શકશો. ત્યાં કોર્ટ તમને સાંભળશે, બચાવની તક આપશે, ઓર્ડરો કરશે અને તમને બધું જ અપાવી દેશે. નહીં થાય તો કોર્ટ એની સામે પગલાં લઈને એને બધું જ એની આખી મંડળી પર દૂર કરશે. એટલે તમને જો હજુ પણ એવું લાગતો કે હિસાબો મળી નથી રહ્યા, તો તમારી પાસે ઘણા બધા વિકલ્પ છે, એનો કાયદામાં ઉપયોગ કરો અને ઉપયોગ કરીને તમારી રેમેડી શોધી કાઢી અને તમારે જે જોવે બધું મેળવી લો. ખાલી એલિગેશનો કરશો કે ભાઈ મારું ખાઈ ગયો તો એનાથી તમને ન્યાય નહીં મળે. ન્યાય માટે તમારી એક્ઝેક્ટ જે ઓથોરિટીની પાસે. ઓકે જી સંજયભાઈ, અમે તો જિલ્લા રજિસ્ટ્રારને બી લેખિતમાં જાણ કરેલી છે કે ભાઈ ચેરમેન સેક્રેટરી આ રીતના જે અમારા ડોક્યુમેન્ટ જોઈએ છે આપતા નથી. એથી ઉપર સહકારી ખાતામાં પણ અમે એ કરેલી છે, જાણ કરેલી છે. એથી ઉપર મુખ્યમંત્રી સાહેબશ્રીને પણ અમે રજૂઆત કરેલી છે, રૂબરૂ જઈને એમના જે કાર્યક્રમ ઓનલાઈન થાય છે તેમાં પણ અમે રજૂઆત કરેલી છે. અત્યારે અમે જો કે કોર્ટ મેસેજ તમે જે રીતે કીધું તે રીતે અમે બોર્ડ ઓફ નોમિનીઝમાં ગયા જ છીએ. પણ આપણે અમુક વસ્તુ કેવું હોય કે ભાઈ બિલ્ડર ઉપર અમે એલિગેશન ઓછું કરીએ છીએ. ચેરમેન સેક્રેટરી અમે ઓનલી ફોર પારદર્શિકતા, જાગૃત નાગરિક તરીકે પારદર્શિકતા હોવી જોઈએ. સંજયભાઈ, અહીંયા બંસીલાલભાઈએ જે રીતે કહ્યું કે આમાં છેલ્લો રસ્તો તો પછી જો આટલી બધી જગ્યા પર ગયા પછી પણ જો સોલ્યુશન નથી મળતું તો ફોજદારી રીતે તમે આગળ વધો, ન્યાયિક રીતે આગળ વધો, એ છેલ્લો રસ્તો હોઈ શકે. ડોક્યુમેન્ટ જે આપણે માંગીએ છીએ આપી રહી નથી રહ્યા તો શું કરવું? ઓકે ઠીક છે, ચલો આપણે ત્યારે સોસાયટીઓમાં વારંવાર આ બબાલ કેમ થાય છે એને લઈને ચર્ચા કરી રહ્યા છે. સીધા ચર્ચા આગળ વધારે. દિલીપભાઈ, ફરી એકવાર આપની પાસે હવે ટૂંકમાં આપની પાસેથી એ જાણવું છે કે આ પ્રકારની માથાકૂટ ન થાય, ટ્રાન્સફર ફીને લઈને હોય, મેન્ટેનન્સને લઈને હોય, બિલ્ડરે શું ખાસ ધ્યાન રાખવું અને બિલ્ડરની સામે લોકોએ પણ શું ખાસ ધ્યાન રાખવું? ખૂબ જ ટૂંકમાં દિલીપભાઈ. બિલ્ડરે ખાસ તો એ ધ્યાન રાખવું પડે કે બિલ્ડિંગ કમ્પ્લીટ થઈ ગયા પછી એમ્યુનિટીઝ બધી તૈયાર થઈ ગઈ હોય, બીયુ આવી ગયું હોય તો તરત એની જે વન ટાઈમ ડિપોઝિટ છે એ સોસાયટીને હેન્ડઓવર કરી દેવી જોઈએ. સોસાયટીના સભ્યોને એ ધ્યાન રાખવું જોઈએ કે ઈચ એન્ડ એવરી સભ્યોએ બધું મેન્ટેનન્સ જે બિલ્ડરે નક્કી કરેલું છે વન ટાઈમ ડિપોઝિટ એને પૂરેપૂરી જમા કરી દેવી જોઈએ ઇન ટાઈમની અંદર. એટલે પૂરેપૂરો હિસાબ એ સોસાયટીના પ્રમુખ, ઉપપ્રમુખ કે ચેરમેન જે નક્કી કર્યા હોય એને બધો હિસાબ સુપરિત થઈ જાય અને ત્યાર પછી બધા વખતો વખત ચેક કરી અને આગળ પ્રોસિજર લેતા હોય છે. ઓકે સંજયભાઈ, આપની અંતિમ પ્રતિક્રિયા અને સાથે આપ જે વાત કહી રહ્યા છો એ પણ, અને જો અહીંયા સુધી આપ પહોંચ્યા છો, અમુક જગ્યા પર આપના દ્વારા રજિસ્ટ્રાર સુધી વાત કરવામાં આવી છે, હવેની આગળની તૈયારી શું, એ રણનીતિ શું? ખૂબ ટૂંકમાં. એ પહેલા હું બંસીભાઈને બે પ્રશ્ન કરીશ કે કોઈ વ્યક્તિ
જે અહીંયા ના રહેતા હોય, અમારા ફ્લેટોમાં ના રહેતા હોય, એને ફ્લેટ ભાડે આપી દીધો હોય જે તે વ્યક્તિએ, અને એ બહારગામ રહેતા હોય, તો એ અહીંના અમારી સમસ્યાનો તો નિકાલ લાવવાના નથી. તો એ કઈ રીતે સેક્રેટરી પદ યા તો કોઈ કમિટી મેમ્બરમાં રહી શકે? બીજો પ્રશ્ન મારો એવો છે કે ઇન્ડેક્સ કોપીમાં દાખલા તરીકે અલગ અલગ 2 કે 3 નામથી મકાન લીધેલું હોય, તો પહેલો જે ઉમેદવાર છે, જે પહેલું નામ છે, એ હાજર હોય તેમ છતાં જો બીજા નંબરના વ્યક્તિ ઇલેક્શન લડી શકે કે કોઈ કમિટી કે પદ પર રહી શકે? આ 2 ઓકે, સવાલ બનશે. બંસીલાલ સર, સોસાયટીના બાયલોઝમાં, હાઉસિંગ સોસાયટીના બાયલોઝમાં અને સર્વિસ હાઉસિંગ સોસાયટીના બાયલોઝમાં ચોખ્ખા પ્રોવિઝન છે કે જે વ્યક્તિએ પોતાનું મકાન તૈયાર થઈ ગયા પછી રહેતા ના હોય તો ન તો કમિટી સભ્ય તરીકે રહી શકે, કે ન તો કોઈ હોદ્દા ઉપર રહી શકે, કે ન કોઈ બીજી કોઈ પણ સોસાયટીની અગત્યની કામગીરી કરી શકે, નિર્ણયો લઈ શકે. શોર્ટમાં હા, કામગીરીમાં મદદ કરી શકે, કામકાજ બીજા કરવા હોય તો સહાય સહકાર આપી શકે, પણ હોદ્દા ઉપર બિલકુલ રહી ના શકે. બીજી વસ્તુ રહી વોટિંગ માટેની અને હોદ્દા ઉપર ચૂંટાવા માટેની. તો મતદારની વ્યાખ્યા એવી રીતે કરેલી છે કે જે સભ્ય મુદતવિધિ બાકીદાર ના હોય અને સોસાયટીના સભ્ય થવાની તમામ લાયકાતો ચાલુ રાખી હોય એ મતદાર ગણાય, ને મતદાર હોય એ ચૂંટાવા માટે યોગ્ય ગણાય. હવે 1 થી વધુ નામે જ્યારે મકાન કે શેર સર્ટિફિકેટ હોય ત્યારે કાયદામાં એવી જોગવાઈ કરી છે કે પહેલું નામ જેનું હોય એને મત આપવાનો પહેલો અધિકાર છે. ત્યાર પછીના જેટલા એબસન્ટ લોકો હોય એની ગેરહાજરીમાં બાકીના સભ્યોને અધિકાર મળે છે. પણ હાઉસિંગ સોસાયટીમાં સામાન્ય રીતે બાયલોઝમાં એવી જોગવાઈ કરેલી છે કે પહેલા નામવાળાને જ આ અધિકાર રહે, બીજાને અધિકાર રહેતો નથી. ઓકે સંજયભાઈ, હવે આપની પાસે જે અત્યારે સોસાયટીમાં સમસ્યા આપને લાગી રહી છે અને જેવી રીતે પ્રિયવદન સરે કહ્યું કે કેલ્ક્યુલેશન કરીએ તો આંકડો 1-2 લાખ તરફ આવીને ઉભો રહી જાય. જો આવું લાગી રહ્યું છે તો પછી હવે આગળના પગલા શું રહેશે? સંજયભાઈ. સંજય, માફ કરશો, પંકજભાઈ આપને પૂછી રહી છું. શું કીધું બેન? હું એમ પૂછું છું કે આપને લાગી રહ્યું છે કે અહીંયા આટલી ગડબડ થઈ રહી છે, આટલું 2 કરોડનો આખો મામલો છે, જો યોગ્ય ન્યાય ન મળે અને બિલ્ડર તરફથી એ પણ તૈયારી દર્શાવવામાં આવી છે કે તમે લોકો આવો અને એ તમામ વસ્તુનો હિસાબ લઈ જાઓ, જો આ વસ્તુ ન થઈ તો પછી આગળના પગલા શું રહેશે? આગળના પગલા આજે અમે પોલીસ સ્ટેશનમાં અરજી આપેલી છે, બરાબર છે. એમાં કોઈ કાર્યવાહી ના થઈ તો અમે આગળ કોર્ટમાં રજૂઆત કરીશું. ઓકે, ઠીક છે. પ્રિયવદન સર, આપની પાસેથી અંતિમ પ્રતિક્રિયામાં લોકોને ઓકે, બંસીલાલ સર. અચ્છા, આ કેસમાં પહેલી વસ્તુ તો એ છે કે પૈસા ક્યાંથી ખવાઈ ગયા છે, કલેક્ટ કેટલા કરેલા અને એમાંથી વપરાયા છે કે નથી વપરાયા, એનો જે મેં તમને અગાઉ વાત કરી એ પ્રમાણે એવરેજ કાઢી અને ખરેખર થયેલો ખર્ચ અને બિલ્ડરે બતાવેલો ખર્ચ અથવા તો બિલ્ડરે નહીં આપેલા પૈસા એ નક્કી કરી અને સભ્યો પાસેથી જે રકમ ઉઘરાવી હોય તો કઈ રીતે ઉઘરાવી હતી દસ્તાવેજમાં એનો ઉલ્લેખ કરેલો છે કે કોમન ઉલ્લેખ છે, એ પ્રમાણે ડિફરન્સ કાઢીને પછી તમે બિલ કોર્ટમાં જાઓ તો અનુકૂળ પડશે. ઓકે, પ્રિયવદન સર, આપની પાસેથી અંતિમ પ્રતિક્રિયા ખૂબ જ ટૂંકમાં. મારા હિસાબે તો આ બધો મામલો નાનકડો જ છે, એવી કોઈ મોટી ઇસ્યુ નથી. મેં અત્યારે ભાઈ આપણે પંકજભાઈને પણ કહ્યું કે તમે બિલ્ડરનો ફોન નંબર આપજો, હું એમને ફોન કરીશ. લગભગ ઘણા બધા બિલ્ડરો મને ઓળખતા પણ હોય છે, એટલે એમના પ્રશ્નમાં કઈ લાંબી વાત જ દેખાતી નથી. બંને પાર્ટીઓને જોડે બેસાડીને આખી વસ્તુનો કોમ્પ્રોમાઇઝ કરીને સમાધાન આવી શકે એમ છે. આમાં કઈ મોટી વાર્તા મને દેખાતી નથી. ઠીક છે, આપ સૌનો ખૂબ આભાર મહામંથનમાં અમારી સાથે જોડાવા બદલ, આ મુદ્દા પર ચર્ચા કરવા બદલ. તો આ એક સોસાયટી, 1-2 સોસાયટીની વાત થઈ, પરંતુ આમાં ઘણા લોકો આવી રીતે ફસાતા હોય છે, તો એનો જવાબ શું હોઈ શકે? એક્સપર્ટ પાસેથી એ તમામ માહિતી મેળવી. મહામંથનમાં હાલ બસ આટલું જ. વધુ સમાચાર અપડેટ્સ માટે આપ ડાઉનલોડ કરો VTV ન્યૂઝની એપ્લિકેશન. નમસ્કાર.